આતંકવાદી ઘટના જે જમ્મુ કાશ્મીરમાં બની, સમગ્ર દેશનો 25 કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે અને ગુજરાતનો પણ 70 લાખ મુસ્લિમ સમાજ આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી, કચ્છથી લઈ નવસારી ને નવસારીથી દાહોદ ને ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે. આપ આપણા મીડિયાના મારફતથી તપાસ કરી શકો છો. એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે. પાકિસ્તાનના કુકર્મોની સજા, એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ, હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે. અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે. એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઇક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો, અમે એમને ફાંસી ચડાવીશું, આમની સામે જે છે કેસ પણ ના ચલાવવો જોઈએ, સીધા જ એમને એન્કાઉન્ટર કરવા જોઈએ. અને હું પણ માનું છું કે આ જ એક રસ્તો છે કે જ્યારે દેશની અંદરથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો હોય તેવા સમયે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ્જ હરકતો કરાવીને, નાપાક હરકતો કરાવીને ભારત દેશના મુસ્લિમોને જે છબીને લાછન પહોંચાડવાનું કામ કરે છે. હું માનું છું કે અમારે તો તમામ લોકોએ એના માટે વિરોધ કર્યો છે. આજે આપણે જોયું કે મસ્જિદની અંદર પણ, આ શહેરની જામા મસ્જિદ છે, એમાં પણ દુઆ કરી कि अल्लाह हमारे मुल्क में शांति, अमन और भाईचारा दे. ये अल्लाह जो शहीद हुए हैं उनकी आत्मा को शांति दे और उनके परिवारजनों को जो है सांत्वना दे. यानी कि आज तुम देखो कि बहुत बड़ा परिवर्तन देखने को मिल रहा है. એટલે ગમે ત્યાં આજે સમગ્ર દેશની અંદર તમે જુઓ તો દરેક જગ્યા એક જાગૃતિની નિશાની છે. અને હું તો સેલ્યુટ કરું છું કે જે એક મુસ્લિમે આપણા એક હિન્દુ ભાઈની જીવ બચાવવા માટે જમ્મુ કાશ્મીરમાં એને શહાદત વરી, પરંતુ 26 લોકોના નિર્દોષોના જીવ ગયા છે. એ સહેલાણીઓ હતા, એ કાશ્મીરીઓને રોજી રોટી આપવા ગયા હતા, એ એમનું પેટ ભરવા માટે ગયા હતા. અને એવા સમયની અંદર આ નાપાક પાકિસ્તાને જે કૃત્ય કર્યું છે, હું માનું છું કે એને કદી પર કોઈ સભ્ય સમાજ માફ કરી શકે નહીં. અમારી તો એક જ વાત છે કે સમગ્ર દેશનો 140 કરોડમાંથી 25 કરોડ મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો, છે અને મરતે દમ તક રહેવાનો છે. અને અમારે બધાની એક જ માંગ છે કે અમારી દેશની સરકાર, અમારા પ્રધાનમંત્રી, અમારા વિપક્ષના નેતા, અમારા ઇન્ડિયા ગઠબંધનના લોકો, તમામ લોકો જે કંઈ આ દેશની સલામતી માટેના પગલાં લેવા હોય, પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરવો હોય, આતંકવાદને ખાત્મો કરવો હોય, સમગ્ર ગુજરાતનો 70 લાખ મુસ્લિમ સમાજ સામે છાતી, ખુલ્લે છાતીએ સરકારની સાથે છે અને રહેવાના છે. પાકિસ્તાનને આપણી વચ્ચે બોલવાનો અધિકાર જ નથી. આ પાકિસ્તાનના જે કૃત્યો છે એ ખાડે ગયેલો દેશ છે. આતંકવાદી દેશ એને જાહેર કરવાનું જ બાકી છે, બાકી આતંકવાદના ખુલ્લેઆમ છે. એ લોકોની હંમેશા હરકતો એવી રહી છે કે ભારતીય 25 કરોડ મુસલમાનોને એનાથી હાનિ પહોંચે, એમને તકલીફ પહોંચે. એટલે એ વિકૃત લોકોની, એ આતંકવાદ લોકોની, એમને સરકારના મંત્રીઓ પણ નહીં કહું, એ લૂંટેરા ડાકુઓ છે, ચડી બેસેલા છે કાયદેસરની ચૂંટાયેલી સરકાર સામે. એટલે એમની પાસે કોઈ રસ્તો નથી. એમની જે નિષ્ફળતા છે, ત્યાં પેટ્રોલ 400 રૂપિયા છે, બીજી બધી એટલી બધી મોંઘવારી છે. એનાથી બચવા એ લોકોને હંમેશા એક જ રસ્તો એમને મળે છે, કાશ્મીરનો આલાપ કરીને પાકિસ્તાનની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. તો પાકિસ્તાનની જનતાએ સમજવાની જરૂર છે કે તમારા નેતાઓ તમને હિન્દુસ્તાન અને કાશ્મીરના નામે મૂર્ખ બનાવે છે. અને એ તો એમને મૂર્ખ બનાવતા ત્યાં સુધી અમને વાંધો નથી, પણ અમે શાંતિ, પ્રેમ, ભાઈચારાથી મુસ્લિમ સમાજ આ દેશમાં રહેતો હોય, અમારી લડાઈ અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ હંમેશા લડી છે, હંમેશા અમારી પડખે ઉભો રહ્યો છે. ત્યારે કેમ એ વિલનની ભૂમિકા ભજવીને અમને અહીંયા વિકૃત અને વિલન ચિતરવાનો પ્રયાસ કરે છે? હું તો માનું છું કે ભારતીય સરકારે એક વખત જે રીતના ગયા વખતે બાલાકોટની અંદર એટેક કર્યો હતો, એ રીતના મજબૂતી સાથે એમના તમામ જેટલા આતંકવાદી અડ્ડા હોય એ ઉડાવી દેવા જોઈએ, જેનાથી કમસે કમ ભારતીયોની 140 ભારતીયોની સાથે સાથે 25 કરોડ જે મુસ્લિમ સમાજ છે એ કમસે કમ અમે તો શાંતિથી જીવી શકીએ, અમે તો શાંતિથી રોટી કમાવી શકીએ. અમારે એમની સાથેના કોઈ લેવા દેવા નથી. જમ્મુ કાશ્મીર હું હમણાં જ મહિના પહેલા જ ગયો હતો. ત્યાંની પ્રજાને પણ હવે જે 370ના એ પછીથી તમે ત્યાં જુઓ તો એ લોકોને રોજી રોટીમાં એટલો બધો ફરક પડ્યો છે. એ લોકો એટલા બધા સહેલાણીઓ આવી રહ્યા છે અને એમને ખ્યાલ આવ્યું કે આ જે પાકિસ્તાન કૃત્ય કરાવે છે એનાથી બહાર આવવું જોઈએ. પરંતુ પ્રજા તો બહાર આવી ગઈ છે, પરંતુ કેટલાક એમના નાપાક સાથીઓએ આ હરકત કરી છે. પરંતુ મને એક વાતનો ગૌરવ છે કે આ વખતે જમ્મુ કાશ્મીરની જનતા, સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર માઇકની અંદર મેં એલાન કર્યું કે આ ઘટનાને મેં વખોડ્યું છે. ખરેખર તો આ જ દેશદાજ છે. અને આ જો વહેલા વાત સમજી હોત તો કાશ્મીરની સ્થિતિ આજે જન્નત જેવી હોત. પરંતુ દેર સે આયે દુરસ્ત આયે, કાશ્મીરને હવે જ સમજ પડી છે અને હવે આશા રાખીએ
કે દેશની અંદર શાંતિ, અમન ને ભાઈચારો રહેશે. અમારા કાશ્મીરી પંડિતો, જે ભાઈ બહેનો જ્યાંથી એમને જે આતંકવાદીઓ આતંકના મારફતે એમને મારી જોડી ભગાડી દીધા હતા, એ વિસ્થાપિતોની જેમ દિલ્હી અને અન્ય રાજ્યોમાં રહે છે, એ તમામ લોકો ત્યાં જઈને શાંતિ સુકૂનથી એ લોકો ત્યાં રહી શકે પાછા એમની જગ્યા પર. એ જ આજના દિવસે પ્રાર્થના. અને ફરીથી એક વખત કે નેસ્ત નાબૂદ કરો આતંકવાદને. ગુજરાતનો 70 લાખ મુસ્લિમ અને દેશનો જે છે 25 કરોડ મુસ્લિમ સરકારની અને વિપક્ષની સાથે છે. લઈ લો પછી હિન્દી. માઇક થોડું નીચે રાખો. રોલ નમાજ પડવામાં આવી કાળી પટ્ટી જોઈ રહ્યા છો આખી ઘટનાને એટલી કાશ્મીરની જે પહેલગામની ઘટના બની અને જે નિર્દોષ 26 લોકોના મોત થયા છે, આજે સમગ્ર મુસ્લિમ સમાજ જુમાની નમાઝના અંદર ભારત માટે અને ગુજરાત માટે દુઆ કરી છે. ખાસ કરીને આજે મુસ્લિમ સમાજ તરફથી જુમ્માની નમાઝના અંદર કાલી પટ્ટી પહેરીને મેં વિરોધ દર્શાવ્યો છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તમામ, હું સમજુ છું કે ગુજરાતના અને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે. આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી. સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે નાપાક હરકતો છે એના પર હું સમજુ છું કે ભારત દેશ ખૂબ મજબૂતાઈથી આપણું જે સૈન્ય છે એ કામ કરી રહ્યું છે. અને પાકિસ્તાનને હું સમજુ છું કે 30 મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે 30 મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે. એ ભારત દેશના અંદર શક્તિ છે. એટલે આજે તમામ મુસ્લિમ સમાજને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનું કે એમણે આજે જે ભારત દેશના અંદર જે આતંકી હુમલો થયો છે અને પોતે પોતાના ભારત દેશના અંદર જે રહે છે એ તમામ લોકો આજે દુઃખી છે. એટલે ખાસ તો મારે આજના આ શુક્રવારના નમાઝના અંદર જે તમામ લોકો આવ્યા છે અને બધાએ દુઆ કરી છે તેના પરિવારજનો માટે, હું પણ દુઆ કરું છું કે જે ગુજરી ગયા છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે અને જે પરિવારને જે મુસીબત આવી છે એ સહન કરવાની ઈશ્વર અલ્લાહ શક્તિ આપે. चलो हिंदी वाले लो भाई, ये किसका है? तनवीर हिंदी लेवल भले आगे आगे आना भाई हिंदी के लिए तो लेवल पे भीड़ का हाँ जी, हिंदी वाला ये युवा है ना, शांति से है. रोल पे आ रहे ना तो रोल ले ना थोड़ा काम थी जाओ ना यूं हो जा बस बिल्कुल रोल से आवे थी. कैसो भाई पहलगाम में जो घटना हुई आज अहमदाबाद की जो मस्जिद है वहाँ पे शुक्रवार की नमाज थी, काली पट्टी पहन के भाई नमाज अदा की. किस तरह से देख रहे हैं आप इतना ये जो कृत्य है वो चतरिया? ये कृत्य शैतानी कृत्य है. इस मर्तबा ये साबित भी हो गया है कि कश्मीरी आवाम का इसमें लेना देना नहीं है, लेकिन पाकिस्तानी प्रेरित जो नापाक आतंकवादी जो प्लांट किए जाते हैं ये उन्हीं का कारण है. उसका सबूत ये है कि जब ये घटना हुई तो कश्मीरी लोगों ने मस्जिदों के माइक शुरू करके पूरे गुजरात में पूरे हिंदुस्तान में आपने देखा. उसकी साबिती ये है कि समूचे भारत देश में पूरे मुस्लिम समाज ने इसका विरोध तो किया ही किया, लेकिन इतिहास में पहली बार जम्मू कश्मीर के लोगों को अकल आई है. अगर पहले आई होती तो आज कश्मीर जन्नत बन चुका होता. लेकिन देर से आए दुरुस्त आए, लेकिन उन्होंने बहुत अच्छे अंदाज में अच्छे तरीके से मस्जिदों में ऐलान करके इसकी निंदा भी की और ये कहा कि इन आतंकवादियों को लाल चौक में लाओ, हम इन्हें फांसी देंगे. तो हम तो ये कहना चाहते हैं कि जो बचा कुचा जो आतंकवाद है इनका केस चलाने की भी जरूरत नहीं है. सरकार वैसे गलत एनकाउंटर बहुत करती है, सही एनकाउंटर करना है तो ऐसे आतंकवादियों जघन्य अपराधियों का करना चाहिए. ऐसे इनको कोई इनके लिए उनको उतना पक्ष रखने का मौका भी नहीं देना चाहिए, लेकिन सही लोगों को.
तो यानी पूरे देश का मुसलमान के साथ गुजरात का 70 लाख मुसलमान भी आज खड़ा हुआ है। कार्यक्रम सिर्फ यहाँ नहीं है, कच्छ से लेकर के अमीरगढ़ तक, अमीरगढ़ से लेकर नवसारी तक, नवसारी से लेकर के दाहोद तक, हर जगह पे हजारों मस्जिदों में ये कार्यक्रम को आज अंजाम दिया गया। ये एक समाज की जागृति की निशानी है कि समाज इन बातों को समझ रहा है। सबसे बड़ी बात है कि मस्जिद में ये शाही जामा मस्जिद है, इसके इमाम साहब ने, आप सब मौजूद थे, आपने देखा कि उन्होंने दुआ की कि जो मरने वाले हैं उनको स्वर्ग में स्थान मिले, देश हमारा मुल्क अमन अमान भाईचारे का बना रहे, हमारे देश की एकता बनी रहे, हमारे देश में ऐसे शासक आए जो सभी हिंदू मुस्लिम समाज को लेकर के साथ में चले, देश की शांति सद्भाव बढ़ाए। आपके माध्यम से इतना ही कहना चाहते हैं कि मुस्लिम समाज ने आज़ादी की लड़ाई में भी जो था बहुत बढ़ चढ़ के हिस्सा लिया था। हजारों उलमा और हजार मुस्लिमों ने हिंदू भाइयों के साथ कंधे से कंधा मिला के शहादत दी थी, और मुस्लिम समाज हमेशा से राष्ट्रवादी था, है और इंशाल्लाह मरते दम तक रहेगा। आज के दिन हमारा संदेश यही है कि सरकार, हमारे प्रधानमंत्री जी, हमारे विपक्ष के नेता राहुल जी, हमारे जितने भी इंडिया गठबंधन के लोग हैं, वो सब मिलकर के इस देश की मुश्किल घड़ी में सब साथ मिलकर के जो डिसीजन लेंगे उसके अंदर देश का 25 करोड़ और गुजरात का 70 लाख मुस्लिम समाज उनके साथ है। लेकिन अब बहुत बचा कुचा आतंकवाद बचा है, बहुत भी बचा कुचा, ये जो है ये प्लांट किए हुए लोग हैं। तो ऐसे लोगों का बिल्कुल से ऐसी कड़क सजा दी जाए और ऐसा खात्मा किया जाए इनका कि अब कोई आतंक करने की हिम्मत ना कर सके। क्योंकि जो लोग गए थे बेचारे, वो वेकेशन के लिए गए थे वहाँ, और कितना कश्मीरियों में भरोसा करके गए थे कि वहाँ गए थे कि हम जाएंगे, हमारे बच्चों को सहेलगा पे लेकर के जाएंगे, और उनके साथ ये निर्दय हत्या हुई। लेकिन कश्मीरियों का मन परिवर्तन हुआ है, वो वहाँ से भी साबित होता है कि एक जो व्यक्ति था उसने हिंदू भाई को बचाने के लिए वो बीच में कूदा और उसकी जान भी गई। 25 हमारे हिंदू भाई, जिंदगी अनमोल होती है सबकी, 25 लोगों की मौत को हम भूल नहीं सकते, उनकी शहादत को। लेकिन ये तो कम से कम परिवर्तन आया कि एक मुस्लिम उसको बचाने के लिए गया। आतंकवादियों ने तो शैतानी कृत्य किया ही किया, उसको तो कभी माफ नहीं किया जा सकता। लेकिन पूरे हिंदुस्तान के मुसलमानों को और गुजरात के 70 लाख के मुसलमानों को भी अब ये समझना पड़ेगा कि देश के मुख की परवाह में जो हिंदू भाई जो हमारे बड़े भाई के समान है और हमारे हर सुख दुख में खड़े रहते हैं, तो हमको हमारे देश की एकता अखंडता के लिए बिल्कुल उसमें बाहर आना पड़ेगा। और जहाँ कहीं भी कोई असामाजिक प्रवृत्ति करता हो या गलत प्रवृत्ति करता हो मुस्लिम को लोग, उसको छोड़नी पड़ेगी। लेकिन क्या सुबह ये देश पर हमला है, लेकिन कुछ लोग अभी भी इसमें हिंदू मुसलमान का रंग देने में लगे हुए हैं। कुछ लोगों की मानसिक वृत्ति रही है, लेकिन देश उसको नकार रहा है। बहुत सब हिंदू संगठन और बहुत सब लोगों ने इसकी निंदा की है। अब ऐसे लोग जो ये हवा अफवाह ये माहौल बना रहे हैं, उनका कोई स्थान नहीं। लोग, हिंदू समाज धीमे धीमे समझने लगा है। ओके, इमरान भाई, नहीं इमरान भाई हिंदी में बोलिए। रोल इमरान भाई, नमाज आज जब हुई तो काली पट्टी पहनकर विरोध करते हुए दिखाई, किस तरह का एक संदेश देने का प्रयास? आज जुम्मा था और जुम्मे के दिन गुजरात के तमाम मस्जिदों के अंदर 2 दिन पहले ही ऐलान हुआ था, जब ये घटना बनी, कि जुम्मे के दिन हम हमारे दाएं हाथ पर काली पट्टी पहनकर नमाज अदा करेंगे, और जो कश्मीर के पहलगांव के अंदर जो आतंकवादी हमला हुआ है उसके लिए दुआ और प्रार्थना करेंगे। मुझे बहुत दुख है कि जिस तरह से मेरे गुजरात के 3 पर्यटक भी उसमें शामिल थे और उनकी भी मौत इसमें हुई है। जिस तरह पाकिस्तान की ये नापाक हरकतें हैं वो पूरा देश और पूरी दुनिया आप जानती है। मैं समझता हूँ कि जल्द से जल्द इंडिया गवर्नमेंट को इस पाकिस्तान के नापाक इरादों को चकनाचूर करना चाहिए। आज जो 26 लोगों की मौत हुई है, मैं उन तमाम लोगों को श्रद्धांजलि देता हूँ, और उनके परिवार पे जो आफत आई है, अल्लाह से, ईश्वर से मैं दुआ करता हूँ कि अल्लाह ताला उन तमाम लोगों को खास जो दुआ करते हैं हम उनके लिए कि भाई उनको शांति दे, और जो परिवार के ऊपर जो आफत पड़ी है सबको सहन करने की शक्ति दे। ओके, मला